તો ભારતીય સૈન્ય કાર્યવાહીના ડરથી હવે બેબાકડું બન્યું છે પાકિસ્તાન. પાકિસ્તાનના મંત્રીએ રાત્રે 2 વાગે પત્રકાર પરિષદ યોજીને દહેશત વ્યક્ત કરી છે. ભારત સૈન્ય કાર્યવાહી કરશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી. પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે 2 વાગે આ પત્રકાર પરિષદ યોજી ભારત 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરશે તેવી પાકિસ્તાનને ભીતિ છે. ભારત 36 કલાકમાં પહેલગામનો બદલો લેવા હુમલો કરશે તેને લઈને આ પત્રકાર પરિષદ છે તે યોજવામાં આવી. રાત્રે 2 વાગે આ પત્રકાર પરિષદ છે તે યોજવામાં આવી હતી. એટલે કે હવે કહી શકાય કે ગઈકાલે વડાપ્રધાનની અધ્યક્ષતામાં જે બેઠક મળી અને ત્રણેય સેનાના વડાઓને પરવાનગી આપી દેવામાં આવી છે અને તેમને કહી દેવામાં આવ્યું છે કે તેમને જે પ્રકારેનું આયોજન કરવું હોય તેમના આધારે કરી શકે છે અને તેને જ લઈને હવે પાકિસ્તાન બેબાકડું બન્યું છે. પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. पाकिस्तान के पास मुस्तनद इंटेलिजेंस इतलात हैं कि अगले 24 से 36 घंटों में पहलगाम वाक़े से जुड़े बेबुनियाद और खुद साख्ता इल्जामात को बुनियाद बनाकर भारत पाकिस्तान के खिलाफ फौजी कार्रवाई करने का इरादा रखता है. આતંકીઓનો ખાત્મો કરવા ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપવામાં આવી છે. આતંકી હુમલા વિરોધ કાર્યવાહી કરવાનો નિર્ણય હવે સેના કરશે. સેના નક્કી કરે કેવી રીતે જવાબ આપવો તેવું પીએમ મોદીએ સ્પષ્ટ જણાવી દીધું છે. જવાબી કાર્યવાહી કરવાની સેનાને સંપૂર્ણ છૂટ પ્રધાનમંત્રી આપી દીધી છે. આતંકી હુમલાનો જવાબ કેવી રીતે આપવો તેનો નિર્ણય સેના કરશે. ટાર્ગેટ અને સમયનો નિર્ણય પણ સેના કરશે તેવું પ્રધાનમંત્રી મોદીએ સેનાના ત્રણેય પાંખના વડાઓને જણાવ્યું છે. ઓપરેશનનો નિર્ણય સેના કરશે તેવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહેવું છે. ગઈકાલે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી ને જેમાં ત્રણેય પાંખના વડાઓ છે તે હાજર રહ્યા હતા અને હવે આતંકીઓનો ખાત્મો કરવા માટે ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે. આતંકી હુમલા વિરોધ કાર્યવાહી કરવાનો નિર્ણય હવે સેનાના હાથમાં આપવામાં આવ્યો છે. સેના નક્કી કરે કે આતંકવાદીઓને કેવી રીતે જવાબ આપવો. જવાબી કાર્યવાહી કરવાની સેનાને સંપૂર્ણ છૂટ છે તે પ્રધાનમંત્રી આપી દીધી છે. આતંકી હુમલાનો જવાબ કેવી રીતે આપવો તેનો નિર્ણય સેના કરશે. સમય સેના નક્કી કરશે. ટાર્ગેટ અને સમયનો નિર્ણય પણ સેના કરશે તેવી છૂટછાટ છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી દીધી છે. આતંકીઓનો ખાત્મો કરવા માટે ભારતીય સેનાને ખુલ્લી છૂટ છે તે આપી દેવામાં આવી છે. પહેલગામમાં જે હુમલો થયો અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા જેને લઈને સમગ્ર દેશમાં જે રોષની લાગણી છે ને હવે જવાબી કાર્યવાહી કરવા માટે ભારત પણ તૈયાર છે. આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે પાકિસ્તાનને બતાવી દેવા માટે પણ હવે ભારત છે તે કડક કાર્યવાહીઓ છે તે કરી રહ્યું છે. ને હવે ગઈકાલે જે બેઠક મળી હતી પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રીના આવાસ ખાતે જેમાં ત્રણેય પાંખના જે વડાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા. તો થોડી વારમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક મળવા જઈ રહી છે. આતંકનાકા પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીના ભણકારા વાગી રહ્યા છે. એક સપ્તાહના સમયગાળામાં સીસીસીએસની બીજી આ બેઠક મળવા જઈ રહી છે. સીસીએસ ઉપરાંત અન્ય 3 મહત્વપૂર્ણ બેઠક થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ પીએમ આવાસ પર પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમ આવાસ પર પહોંચ્યા છે. એટલે કહી શકાય કે હવે આ બેઠકો છે એક બાદ એક મળી રહી છે. ગઈકાલે પણ બેઠક મળી હતી ને જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. સેનાને ખુલ્લી છૂટ છે તે આપી દેવામાં આવી અને હવે આ યુદ્ધના ભણકારા આતંકવાદીઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહી અને પાકિસ્તાનને પાઠ ભરાવવા માટેની આ તૈયારીઓને લઈને આ બેઠક થોડીવારમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીસીએસની આ બેઠક અને આતંકના આકા પાકિસ્તાન વિરુદ્ધ હવે કોઈ મોટી કાર્યવાહીના ભણકારા વાગી રહ્યા છે. એટલે કે હવે સેનાના આ વડાઓ નક્કી કરશે કે કેવી રીતે જવાબી કાર્યવાહી છે તે કરવી જોઈએ. નિર્ણય હવે સેનાએ લેવાનો છે. સમય
અને નિર્ણય સેનાના હાથમાં છે અને નક્કી કરવાનું છે કે હવે કેવી રીતે આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવે, પાકિસ્તાનને કેવી રીતે પાઠ ભણાવવામાં આવે. એક સપ્તાહના સમયગાળામાં સીસીએસની આ બીજી બેઠક છે તે મળી રહી છે. મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે કોઈ મોટું યુદ્ધ, કોઈ મોટી કાર્યવાહી થવા જઈ રહી હોય ત્યારે સીસીએસની આ બેઠક મળતી હોય છે અને હવે આ એક જ સપ્તાહમાં બીજી વખત સીસીએસની આ બેઠક મળવા જઈ રહી છે. સીસીએસ ઉપરાંત અન્ય 3 મહત્વની બેઠકો પણ આજે થવાની છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હવે પીએમ આવાસ પર પહોંચ્યા છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠકો છે તે યોજાઈ રહી છે અને હવે કાર્યવાહી કરવાના ભડકારા વાગી રહ્યા છે. ખૂબ મોટી કાર્યવાહી થઈ શકે, પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલા હવે લેવામાં આવી શકે છે અને તેને જ લઈને પાકિસ્તાન પણ એક તરફ હવે જાણે કે ફફડી ઉઠ્યું હોય, કારણ કે હવે મોટી કાર્યવાહીઓ છે તે અહીંયા થવાની છે. ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમ આવાસ પર પહોંચી ચૂક્યા છે અને હવે આ બેઠકની શરૂઆત છે તે થઈ ચૂકી છે. થોડી જ વારમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીસીએસની આ બેઠક જે છે તે યોજાવા જઈ રહી છે. આતંકના આકા પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીના ભણકારા છે તે વાગી રહ્યા છે. હવે ત્રણેય સેનાના પાંખને વડાઓને હવે ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે કે તેઓ નિર્ણય કરશે કે કેવી રીતે આતંકવાદીઓનો ખાત્મો કરવો, કેવી રીતે પાકિસ્તાનને પાઠ ભણાવવો. એક સપ્તાહના સમયગાળામાં સીસીએસની આ બીજી મહત્વપૂર્ણ બેઠક અહીંયા મળવા જઈ રહી છે. સીસીએસ ઉપરાંત અન્ય 3 મહત્વપૂર્ણ બેઠકો છે તે અહીંયા મળવાની છે અને તેમાં અનેક બાબતે નિર્ણયો છે તે લેવામાં આવી શકે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ પીએમ આવાસ પર પહોંચી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ પીએમ આવાસ પર પહોંચ્યા છે. ગઈકાલે પણ જે બેઠક મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા અને જેમાં ત્રણેય પાંખોના સેનાઓના વડાઓ છે તે ઉપસ્થિત ત્યાં જોવા મળ્યા હતા અને તેમને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે કે તેઓ નક્કી કરશે નિર્ણય સમય આધારે કેવી રીતે જવાબી કાર્યવાહી કરવી, કેવી રીતે પાકિસ્તાનને પાઠ ભણાવવો. આ તમામ બાબતો હવે સેનાના એ તમામ વડાઓ છે તે નક્કી કરશે, કારણ કે નિર્દોષ લોકોના પહેલગામમાં મોત થવા અને તેને જ લઈને હવે આ જવાબી કાર્યવાહી. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીસીએસની આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. આતંકના આંકા પાકિસ્તાન વિરુદ્ધ મોટી કાર્યવાહીના ભણકારાઓ વાગી રહ્યા છે. એક સપ્તાહના સમયગાળામાં સીસીએસની આ મહત્વપૂર્ણ બીજી બેઠક મળવા જઈ રહી છે. સીસીએસ ઉપરાંત અન્ય 3 મહત્વપૂર્ણ બેઠકો પણ થવાની છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. એટલે કે કહી શકાય કે હવે આ મોટી કાર્યવાહી પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવી શકે. તો રક્ષા વિશેષજ્ઞ જયદેવ જોશી આપણી સાથે જોડાયા છે. જયદેવભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો હવે આપણે તમામ લોકો જોઈ રહ્યા છે કે પહેલગામમાં જે હુમલો કરવામાં આવ્યો, અનેક નિર્દોષ લોકોના મોત થયા, ત્યારથી જ દેશભરમાં આક્રોશ છે તે તમામ લોકોમાં જોવા મળી રહ્યો છે. હવે સરકાર દ્વારા પણ કડક કાર્યવાહી અને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે જે કડક કાર્યવાહીઓ છે, જે નિર્ણયો છે તે લેવામાં આવી રહ્યા છે. સાથે સાથે હવે પાકિસ્તાન પણ જાણે કે ફફડી ઉઠ્યું હોય, રાતોરાત ત્યાં પત્રકાર પરિષદ કરવામાં આવીને તેવું કહેવામાં આવ્યું છે કે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ 36 કલાકમાં કોઈ મહત્વપૂર્ણ પગલા અહીંયા ભરાઈ આપવામાં આવે છે. સાથે સાથે હવે આજે પણ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીસીએસની આ મહત્વપૂર્ણ બેઠક છે તે મળવા જઈ રહી છે. જયદેવભાઈ, ચોક્કસપણે આપે જે રીતે વાત કરી તેમ આ સીસીએસની જે બેઠક છે એક બહુ મહત્વપૂર્ણ બેઠક હોય છે. આ કેબિનેટ કમિટી છે એટલે કે એવા દરેક મંત્રાલય અને એ દરેક મંત્રાલયના એવા પદાધિકારીઓ અને અધિકારીઓ આ બેઠકમાં સંમેલિત હોય છે જેમણે જો ભારતનો કોઈ ડિફેન્સ રિલેટેડ રિટેલિએશન, કોઈ પ્રત્યુત્તર થવાનો હોય તો તેના માટે એમની મંત્રણાની, એમના વિચારની, એમના મતની અને એમના અપ્રુવલની, એમની તૈયારીની જરૂર પડે. નાણામંત્રી, વિદેશ મંત્રી, રક્ષા મંત્રી, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર એ બધા લોકો સામેલ છે. સીસીએસની બેઠક આપ જેમ આપના નરેટિવમાં વાત કરી એમ બીજી વાર મળી રહી છે અને આ બીજી વાર સીસીએસની બેઠક મળે એની વચ્ચે ખૂબ બધી મીટિંગ્સ અને ડિટેઇલ્ડ પ્લાનિંગ થયા છે સીડીએસના લેવલે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જે આર્મી, એરફોર્સ અને નેવી ત્રણેયનું નેતૃત્વ કરે છે. એ ત્રણેય વડાઓની મિટિંગો થઈ છે. આઈ એમ શ્યોર પડદા પાછળ દરેક સૈન્યના વડાની પણ પોતે પોતાની રીતે મિટિંગ કરી લીધી છે, મિટિંગો થઈ ચૂકી છે. અને આ બધી મિટિંગનો નિચોડ ગૃહ મંત્રાલય અલગથી પોતાની મિટિંગ કરે છે. આ બધાનું સંકલન કરવાનું કામ છે એ સીસીએસ નું કામ છે. અને જ્યારે ક્યારે પણ સીસીએસ ની બેઠક નક્કી થાય અને એ બેઠકના કાંઈ પરિણામો આવે તો આપણે સ્પષ્ટપણે એવું કહી શકીએ કે આ એક બહુ થોટ થ્રુ પ્લાનિંગ સાથેનો ડિટેલ્ડ અને બધા જ મંત્રાલયોનું સંકલન કરાયેલો પ્લાન ઘડવામાં આવી રહ્યો છે, જે એ દિશા તરફ ઇશારો કરે છે કે કંઈક નક્કર ચોક્કસ થવાનું છે, નંબર 1. અને નંબર 2, નક્કર જે કાંઈ પણ અહીં થશે એમાં સૈન્ય જે છે એ કેન્દ્ર સ્થાને હશે. બિલકુલથી જયદેવભાઈ, એટલે કે હવે કહી શકાય કે એક સપ્તાહમાં બીજી વખત આ સીસીએસની બેઠક છે તે મળવા જઈ રહી છે. આ બેઠક આપણે ખૂબ મહત્વપૂર્ણ માનીએ છીએ. હવે પ્રધાનમંત્રીની કાલની જે બેઠક હતી તેમાં પણ પ્રધાનમંત્રીએ સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે કે હવે સેના નક્કી કરશે કે કેવી રીતે જવાબી કાર્યવાહી કરવી ને કેવી રીતે આતંકવાદનો ખાત્મો કરવો. યસ નેહાજી, આપે બહુ સરસ સવાલ પૂછ્યો છે અને આપના માધ્યમથી આપણા કાર્યક્રમ અને વીટીવી ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી આપણે આપણા દર્શકોને જો સરળ ભાષામાં વાત કરીએ, સમજાય એવી ભાષામાં વાત કરીએ તો એટ ધ હાઈએસ્ટ લેવલ એ સીસીએસ નું લેવલ હોય અને સીસીએસ ના સુઝાવો અને એમાં પ્રધાનમંત્રીજીનું જે કંઈ પણ એ આકલન હોય એ સાથે એ પ્લાન જતો હોય છે રાષ્ટ્રપતિજી પાસે. રાષ્ટ્રપતિજી જે છે એ દેશના સંવૈધાનિક ફિગરેટિવ વડા ચોક્કસ છે, પણ ત્રણેય સૈન્યના પણ એ સુપ્રીમ કમાન્ડર છે, સર્વોચ્ચ કમાન્ડર છે સેનાના પણ. આ પ્લાન ગયા પછી પ્રિન્સિપલી નક્કી થઈ જાય કે યસ એક્શન થવાનું છે, કેટલી માત્રામાં થવાનું છે, કેટલી તીવ્રતા થશે અને કયા સેક્ટરમાં થશે. બસ આટલી બ્રોડ ગાઈડલાઈન અપાતી હોય છે. એ બ્રોડ ગાઈડલાઈનને બૃહદ એવી આ દિશા નિર્દેશને જમીન ઉપર ઝીણવટથી કેવી રીતે કાર્યાન્વિત કરવું એ કામ જે તે સૈન્યના વડાનું છે, જે ઇન્ટર્ન પછી પોતે પોતાની કમાન્ડ, કોર, ડિવિઝન અથવા બ્રિગેડ કે એને કામ સોંપે. પણ એની પહેલાનું જે આ કામ થવું કે પ્લાનનું બનવું, પ્લાનનો અપ્રુવલ આવો, પ્લાનનો અપ્રુવલ આવી ગયા પછી સૈન્યને ગ્રીન સિગ્નલ આપવું, આ થઈ ગયા પછીની સંપૂર્ણ જવાબદારી અને એક્શન લેવાની સત્તાઓ પણ સૈન્ય પાસે હોય છે. તો જ્યારે આપણે જોયું, આપણે સૌ આખો દેશ જોઈ રહ્યો છે કે આગળના બધા સ્ટેપ્સ થયા છે. ગઈકાલે સેનાના ચીફ લોકો સાથે, સીડીએસ સાથે પ્રધાનમંત્રીજીએ પણ બેઠક કરી, જેમાં બીજા લોકો પણ સામેલ હતા. તો ચોક્કસપણે એ સૈન્ય પૂરતો પ્લાન કોઈ એક નિશ્ચિત ઘડતર થઈ રહ્યો હોય, આકાર લઈ રહ્યો હોય તેવી સ્થિતિ ચોક્કસ છે. વન્સ ધ અપ્રુવલ કમ્સ, એકવાર અપ્રુવલ આવી જશે પછી જે ગ્રીન સિગ્નલ અપાણું છે એ સૈન્યને, પછી માત્ર ને માત્ર આપણે સૈન્યની એક્શન જોશું અને આખો દેશ એ સમયે જય હિન્દ કી સેના એવું કહીને સૈન્યના આ પ્રતિશોધમાં, આ પ્રત્યોત્તરમાં દેશનો નાગરિક થઈને ઉભો રહેશે. એના આપણે સૌ સાક્ષી બનવાના છીએ એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ઓકે, કેપ્ટન જયદેવ, હવે જે પ્રકારે સિંધુ જળ સંધિ છે તેને સ્થગિત કરવામાં આવી ત્યારથી જ પાકિસ્તાનના અનેક નેતાઓના જે નિવેદનો છે તે આપણે સાંભળી ચૂક્યા છે. અનેક નેતાઓ એવા નિવેદનો આપ્યા છે કે જો પાણી નહીં વહે તો ભારતમાં લોહી વહેશે તેવા નિવેદનો. અને હવે એક બાજુ જે કાર્યવાહીની વાતો હવે ભારતમાં જ્યારથી થવા લાગી છે ત્યારથી જાણે કે પાકિસ્તાન ફફડી ઉઠ્યું હોય ને હવે પાકિસ્તાનના એ મંત્રીઓએ રાત્રે 2 વાગે પત્રકાર પરિષદો છે તે કરવી પડી છે, કારણ કે હવે એ લોકો જાણી ગયા છે કે ભારત હવે ચૂપ નહીં બેસે. નેહાજી, આપના માધ્યમથી આપણે જો પાકિસ્તાનનું અને પાકિસ્તાનની માનસિકતાનું પોસ્ટમોર્ટમ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને 2-3 વસ્તુ ઉડીને આંખે વળગશે. એક કે પાકિસ્તાન જે છે એ જ્યારે લડાઈ શરૂ થવાની હોય, કંઈ ઓપરેશન થવાનું હોય એની પહેલા કેવી ખોખલી બયાનબાજી કરે છે. આ હમણાંમાં અપાયેલું આ વિધાન કે ત્યાં નદીઓને બદલે પંજાબીમાં, ઉર્દુમાં ત્યાં નદીઓને દરિયા કહેવાય છે કે ખૂન કા દરિયા બહેગા, પાણીની બદલે આવું વિધાન હોય, અથવા આની પહેલા એવી લડાઈઓ જેમાં આપણે ભારતે પાકિસ્તાનને હરાવી હોય ત્યારે એવું કહેવાનું હોય કે नाश्ता पाकिस्तान में होगा, दोपहर का खाना जयपुर में होगा, रात का खाना दिल्ली में होगा, एवा मन घड़त
ખ્યાલો અને એવા પ્લાન બનાવવા માટે પાકિસ્તાન જાણીતું છે. એવી જ રીતે એક્શન થઈ જાય, લડાઈ થઈ જાય, ઓપરેશન થઈ જાય, પછી પાણીમાં બેસી જવા માટે અને તરત જ આપણને પણ આશ્ચર્ય થાય એ હદે શરણાગતિ સ્વીકારી લેવા માટે પણ પાકિસ્તાન જાણીતું છે. આના બે દ્રષ્ટાંતો. 1971ની લડાઈમાં મુઠ્ઠીભર એવા લોકો આપણે લડાઈનો ખાલી 13મો દિવસ બાંગ્લાદેશમાં ઓપરેશન ચાલતું હોય ત્યારે એ પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું, તો આપણા મુઠ્ઠીભર અમુક હજારો સૈનિકો, જે ખાલી 2,500-3,000 સૈનિકો, 93,000 પાકિસ્તાની સૈનિકો શરણાગતિ કરે અને આ વિશ્વના ઇતિહાસની સૌથી મોટી શરણાગતિ હોય. બિલકુલ. આ બને અથવા એક દાખલો આપણે જયદેવભાઈ આપને અટકાવવા માંગીશ. મહત્વપૂર્ણ સમાચાર હાલ આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો છે. પરાગવાલ સેક્ટરમાં બંને તરફથી અંધાધૂંધ ફાયરિંગ થઈ રહ્યું છે. પહેલગામ આતંકી હુમલા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકત કરી રહ્યું છે. ઓકે જયદેવભાઈ, હવે આપણે વાત કરી રહ્યા છે કે હવે જવાબી કાર્યવાહી, પરંતુ હજી પણ પાકિસ્તાન છે પોતાની નાપાક હરકતો કરવામાંથી બાજ નથી આવી રહ્યું. હવે અહીંયા પાકિસ્તાની સીઝ ફાયરનું પણ ઉલ્લંઘન કરી દીધું છે. સ્વાભાવિક છે કે આ પ્રકારના સીઝફાયરના ઉલ્લંઘન પાકિસ્તાન કરશે આવનારા દિવસોમાં અથવા કલાકોમાં. ત્યાં સુધી કે જ્યાં સુધી ભારત એક્શન નથી લેતું ત્યાં સુધી આવા કેટલાય, જેને આપણે કોટ અનકોટ અડપલા કહીએ, એવા અડપલા પાકિસ્તાન કરશે. આ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવાના અમુક હેતુ પાકિસ્તાનના હોઈ શકે. એક એ છે કે આવું સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને પોતે પોતાની જનતાને ખોખલો વિશ્વાસ, પોતાની સેનાને ખોખલું એ આત્મબળ અને એ મોટિવેશન અપાવવાનો પ્રયત્ન કરે કે અમે પણ ઇક્વલી સબળા છીએ. આ એક હેતુ હોઈ શકે. બીજો હેતુ જે હંમેશાને માટે આવા ફાયરિંગનો હોય છે એ હોય છે કે ભારતીય સૈન્યને આવા સીઝ ફાયરના ઉલ્લંઘન કરી આમને સામને ફાયરિંગમાં બિઝી રાખીને બીજી કોઈ જગ્યાએથી ઘૂસણખોરી, અત્યારે ઘૂસણખોરી શક્ય નથી, પણ બીજી કોઈ તૈયારી ભારતીય સૈન્ય ના કરી શકે એના માટે એંગેજ રાખવું એ બીજો હેતુ હોઈ શકે. ત્રીજો હેતુ જે છે, જે અત્યારે આવી વધારે તંગદિલીની સ્થિતિમાં એ હેતુ વધુ પ્રાધાન્ય મેળવી લે છે, એ છે કે આવું નાનું મોટું અડપલું સીઝફાયરનું પાકિસ્તાન કરે, નેચરલી એનો રિટેલિએટરી બહુ મજબૂત પ્રત્યુત્તર ભારત આપે તો પોતે કરેલ સીઝફાયરના ઉલ્લંઘનને ડાઉન પ્લે કરીને, નીચો દેખાડીને એમ વૈશ્વિક ફલકને દેખાડવા માંગતું હોય પાકિસ્તાન કે ભારત એગ્રેસર હતું, ભારતે પહેલો હુમલો કર્યો, અમે તો તૈયાર હતા વાતચીત માટે, એમ પોતાનો પલ્લો સાફ કરવા માટે, હાથ સાફ કરવા માટે આવું કરે. આ હેતુ પાકિસ્તાનના હોઈ શકે. અને એટલે ઇફ આઈ હેવ ટુ કન્ક્લુડ, નેહાજી, આપણે જેમ શરૂઆતમાં વાત કરીએ, આવા કેટલાય હેતુઓના કારણે આવનારી કલાકો કે દિવસો જ્યાં સુધી ભારત પ્રત્યુત્તર નહીં આપે, આવા સીઝ ફાયરના ઉલ્લંઘનના પ્રમાણ વધશે. ઓકે જયદેવભાઈ, હવે એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાન હવે બેબાકડું થઈ રહ્યું છે. ખરેખર હવે ભારત છે એ 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરશે. કલાકો મૂકવી કદાચ બહુ જ આશાસ્પદ અને વધારે આપણે પ્રેડિક્ટ કરતા હોય એવું થઈ જશે, પણ એ 36 કલાક હોય કે પછી વધારે દિવસો હોય, કદાચ અઠવાડિયું પણ હોય. આપણે યાદ કરાવીએ અને બહુ મેચ્યોરિટી સાથે આપણે વાત કરીએ, એક જવાબદાર ન્યૂઝ ચેનલ તરીકે વાત કરીએ તો પુલવામા એટેક પછી પણ આપણો પ્રત્યુત્તર આશરે 12-13 દિવસે, ત્યારે એમ કહેવાનું હતું કે ઉનકી 13વી હોગી, એવી રીતે થયો હતો. એટલે કલાકો કદાચ આપણે ન મૂકીએ, પણ મે બી ફ્રોમ વેરેવર આ જે આંકડો આવે છે 36, એ 36 કલાકો કદાચ ના હોય, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ये 36 का आंकड़ा जो है એ ખતમ કરવાનું કામ, પાકિસ્તાનને નેસ્તો નાબૂદ, પાકિસ્તાનની અંદરના આતંકવાદને નેસ્તો નાબૂદ કરવાનું કામ એ ભારત કરશે, એ ચોક્કસ છે. ઓકે કેપ્ટન જયદેવ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે કહી શકાય કે પાકિસ્તાન તરફથી આ ફાયરિંગનો જવાબ ભારત જવાબી કાર્યવાહી તરીકે આપી રહ્યું છે. વધુ અપડેટ એન્ડ સમાચાર માટે આપ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો, વીટીવી ગુજરાતી.